અને આવન દાવણના ફેરા તમે મારા મટાવશો, બીજું કોઈ નહીં મટાવો. આ નાશવંત શરીર ક્યાં આ લોક મારેલું છે, આને ખોલો. તો કોને ખોલી તું ખબર છે? સમજણ આપી. બંકનાળની બજારમાં મરઘીવાજી મોજ કરી ઉધ્વર માર્ગ બતાવ્યો. કયો માર્ગ બતાવ્યો? ઉધ્વર માર્ગ કીધું. ત્યાં એ લાખા અજંપા જાપ કરી લે કે અને બંકનાળની બજારમાં ખેલવાનું તું ચાલુ કરી દે તો ગગન મંડળના ગોખમાં ન સૂતો નિરાધાર ત્રણ પુરુષ રક્ષા કરે. આમ કીધું છે રામ કબીરને અને આમ કીધું છે બ્રહ્મા વિષ્ણુ નહીં. કોના માટે છે? સંસાર માટે છે. સંસારને ખાવાનું જોઈએ છે, એની રક્ષા જોઈએ છે. એટલે સંસાર માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સદગુરુના શરણમાં રહેલા બંદાઓને રામ કબીરને રણકાર. એમાં એક ઓમકાર થાય છે. કયો થાય છે? એક ઓમકાર તેરા આધાર. ત્રણ લોકમાં જય જયકાર. આ નાદ બાજે તો કાલ ભાગે. નાદ બાજી એવો નાદ શબ્દ સદગુરુ મહારાજ આવ્યો. એ લાખાને એ શબ્દ આપ્યો હતો કે આ તાળું ખોલી નાખું તારું તો તારું ચક્ષુ જે અંદરના જે વાખેલા છે ને એ ચક્ષુ ખુલી જાય, ત્રીજું નેત્ર ખુલી જાય તો ત્રણ ભવનની તને ખબર પડી જાય. એ લાખા બ્રહ્માંડની અંદર, ભરકુટીના અંદર, સ્થૂળ મંડળની અંદર, ગગન મંડળ કીધું એના કેટલા શબ્દો છે જો તમે. ત્યાં બિરાજમાન છે મારો સાહેબો, ત્યાં બેઠો એ લાખા. ત્યાં રહીને કે તમે ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. જે લાખા ધ્યાનમાં બેસી અને તમે ધણીને આરાધો તો જરૂર તમારું કલ્યાણ છે એમાં. અને ત્યાં પછી જ્યોત દેખાશે તમને, જ્યોતિનો પ્રકાશ દેખાશે તમને. એ જીરે લાખા જ્યોતને ઓળંગીને તમે આગેરા જાજો. અહીંયાથી આગળ જવાનું છે. જ્યોત તો જોઈ નથી રહેવાનું. આ તો પ્રકાશ છે, પ્રકાશમાં માયા દેખાશે તો માયાથી પર જાઓ. અને જ્યોત પ્રકાશિત થયા પછી તમે સ્વરૂપમાં દેખાય છે જ્યારે, અને સ્વરૂપથી અરૂપમાં આવી જાઓ અને અરૂપમાંથી તમે અવિઘાટ ઉપર આવી જાઓ. આ તો ઘાટમાં છે. જ્યાં સુધી જ્યોત છે ને એ ઘાટમાં છે, પ્રકાશ છે, તેજ છે એવું તમને અહેસાસ લાગે છે. એ લાખા હજુ તમને અહેસાસ છે આનો પ્રકાશ દેખાય તમને, ત્યાંથી તમારા આગેરા જવું પડશે. જ્યોતને ઓળંગીને તમે આગેરા જાજો. ત્યાં પોતાનું સ્વરૂપ નૂર નજરમાં આવે. સંતો ભાઈ નૂર નજરમાં આવે ત્યારે આપણને પોતાનું નૂર, પોતાનું સ્વરૂપ દેખાશે, પોતે પોતાપણું દેખાશે. આત્માનું આપણા આત્માની ખબર પડશે, એનો ઉદ્ધાર થશે. ત્યારે ખબર પડશે કે હવે આત્માનો ઉદ્ધાર થયો. સદગુરુ મહારાજ